ગુડ મોર્નિંગ બાળકો. જુઓ ભાઈ, આજના લેક્ચરમાં આપણે ગઈ વખતે જો આખું 7મું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ જે છે એ આપણે ભાઈ પૂરું કરી કાઢ્યું હતું, મસ્ત વાંચતે ગાજતે ઢોલી તારો ગઈના ભાઈ. અને હવે જુઓ આગળ આપણે આજે એના સૂત્રો રિવાઇઝ કરી નાખીએ એટલે તમને મજા પડી જાય દાખલા કરવામાં. જોજો, સૌથી પહેલા ચેપ્ટર નંબર 7 ભાઈ પ્રત્યાવર્તી પ્રવાહ. ચલો ભાઈ, ખાલી હું એક વખત લખી રાખું છું કારણ કે આપણે આખા ચેપ્ટરમાં એસી વોલ્ટેજનું સમીકરણ શું લીધું છે? Vm sin ઓમેગા ટી. આખા ચેપ્ટરમાં આપણે વોલ્ટેજનું સમીકરણ લીધું છે Vm sin ઓમેગા ટી. એના પછી ભાઈ આરએમએસ પ્રવાહ અને આરએમએસ વોલ્ટેજનું સમીકરણ લખીએ. આરએમએસ પ્રવાહને આઈઆરએમએસ અથવા કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય થાય Im/√2. અને જો તમે આરએમએસ વોલ્ટેજ લખવા જાઓ આવી જ રીતે, તો આરએમએસ વોલ્ટેજ VRMS અથવા એકલો V લખાય અને એનું સૂત્ર થાય Vm/√2. આ ખાસ ધ્યાન રાખજો. આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે ભાઈ એ કયો છે? VRMS. હા, આ ખાસ ધ્યાન રાખજો. એના પછી ત્રીજું, હવે ભાઈ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ. ભાઈ એના માટે વિદ્યુત પ્રવાહ એનું સમીકરણ જો તમે લખવા જાઓ તો એ સમીકરણ શું લખાય? ભાઈ ખાસ ધ્યાન રાખજો, I બરાબર શું હતું? Im sin ઓમેગા ટી. પણ Im ની જગ્યાએ શું લખાય? Vm/R sin ઓમેગા ટી. એટલે કે ભાઈ અહીં સમાન કળામાં હોય, વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. જુઓ ચોથું, ભાઈ તત્કાલીન પાવર માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર ભાઈ શું લખાય? તત્કાલીન પાવર I²R. અને I શું લખાય ભાઈ? Im² sin² ઓમેગા ટી × R. આ સમયની સાથે બદલાય. અને ભાઈ જો તમે સરેરાશ પાવર લખવા જાઓ, આપણે કીધું તું sin² કે cos² નું સરેરાશ P12 લખીએ છીએ ભાઈ, અથવા કેપિટલ P લખીએ છીએ. Im²R/2 થાય sin² નું. અને જો Im/√2 નો હોલ સ્ક્વેર લખો તમે તો નોર્મલ I²R અથવા IRMS²R થાય. ક્લિયર? ચાલો હવે ભાઈ માત્ર ઇન્ડક્ટર માટે. ચલો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ. વોલ્ટેજ ફિક્સ જ છે ભાઈ, આપણે પહેલા જ કહી દીધું. તો ભાઈ પ્રવાહનું સમીકરણ શું આવશે? ભાઈ આ પ્રવાહનું સમીકરણ શું થાય? I બરાબર Vm/ωL sin ઓમેગા ટી -π/2. અને જ્યાં Im કહેવાય આને Vm/ωL એટલે Im કહેવાય. અને તમને ખબર પડી ગઈ છે ભાઈ હવે કે આ જે ઓમેગા L છે એને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ જે માત્ર ને માત્ર એસી પરિપથમાં જ પોતાની હાજરી દર્શાવે. ક્લિયર? થઈ ગયું ભાઈ? હવે
ભાઈ તત્કાલીન પાવર માત્ર સાતમું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર યાદ છે ભાઈ શું આવે તત્કાલીન પાવર એસી પરિપથ માટે ભાઈ આવું આવે Vm/Im/2 હા માઇનસ સાઇન 2 ઓમેગા ટી માઇનસ આગળ બી લખી શકો અને ભાઈ જો સરેરાશ પાવર લખવા જાઓ તો સરેરાશ પાવર 0 થઈ જાય PL બરાબર અથવા કેપિટલ P આ ખાસ ધ્યાન રાખજો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં સરેરાશ પાવરનો વ્યય ના થાય કળા તફાવત કેટલો છે π/2 આમાં વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો શું હોય પાછળ હોય એટલે ચલો ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સમીકરણ ચલો તો ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ભાઈ પ્રવાહનું સમીકરણ શું લખાય I બરાબર Vm/1/ωc ભાઈ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 એટલે કે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે તો જ્યાં Im બરાબર શું થશે Vm/1ωc ને ભાઈ છેદનો છેદ અંશમાં બી લખાય એટલે Vm/ωc બી લખી શકો પરંતુ આ જે છે 1/ωc એ શું છે તમારો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ XC વડે દર્શાવાય 1/ωc એટલે કે 1/2πfc થાય આવડશે ચલો 10મો ભૈયા કેપેસિટિવ રિએક્ટન્સ લઈ આયા ચલો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં માટે અહીંયા એસી નહીં લખું તો સમજી જવાનું તત્કાલીન પાવર ભાઈ તત્કાલીન પાવર લખશો તો એ સમય સાથે બદલાશે એનું સૂત્ર આવશે Vm/Im/2 સાઇન 2 ઓમેગા ટી આમાં પ્લસ આવે અને સરેરાશ પાવર લખો ભાઈ પાછું સાઇન 2 ઓમેગા ટી નું એક આવર્તકાળ પર સરેરાશ શું થઈ જશે 0 એટલે કેપેસિટરનો પાવર બી 0 થાય આવડશે ચલો આ વસ્તુ જે તમને કોમન મેં શીખવાડી હતી એ બી લખી રાખું છું એટલે તમારી ભૂલ ના થાય ક્યાંય સાઇન ઓમેગા ટી લખું કે કોસ ઓમેગા ટી લખું એનું એક આવર્તકાળ પર સરેરાશ 0 લખતા હતા અને ભાઈ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ શું થઈ જાય 1/2 યાદ આવ્યું સિમ્પલ મસ્ત છે ભાઈ જોજો એના પછી 12મું હવે ભાઈ LCR એસી શ્રેણી પરિપથ માટે ભાઈ જોજો ઇમ્પિડન્સ ભાઈ આપણે એનો જે અવરોધ છે અસરકારક એને ઇમ્પિડન્સ કહીએ છીએ અને ઇમ્પિડન્સનું સૂત્ર છે √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર અને આપણે અહીંયા એવું લઈએ છીએ કે XC ગ્રેટર દેન XL છે ઊંધું પણ આપી શકે તો XL માઇનસ XC નો સ્ક્વેર કરવાનો રૂટમાં સ્ક્વેર કરશો તો ધન જ આવશે બાકી ફરક નહીં પડે
चलो 13मो भाई LCR एसी श्रेणी परिपथ माटे सांभळजो कड़ा तफावत बहु ज कामनु सूत्र है भाई। आ कड़ा तफावत तमे जो लखवा जाओ तो tan phi बराबर आपणु सूत्र शू आवे XC माइनस XL अपॉन R। आमां तमे tan इनवर्स पण लखी शको। हवे जुओ जो परिपथ में तमने R अने L आप्युं होय C ना आप्युं होय सिंपल भाई जे होय ए राखवानुं बाकी बधुं काढी नाखवानुं। C ना आप्यो होय तो काढी नाखो तो √R² + XL² थाय। अहींया पण जुओ C ना आप्यो तो XC काढी नाखो माइनस XL/R। माइनस नो मतलब बीजो कई नहीं प्रवाह पाछळ छे कड़ा तफावत। चलो R अने C आप्युं होय L ना आप्युं होय तो XL काढी नाखो। XL काढी नाखो तो अहींया बी काढी नाखो तो XC/R थई जाय। એટલે એ બધા સૂત્રો આપણે અલગ અલગ નથી લખતા આ ધ્યાન રાખજો। ક્લિયર? આ બહુ જ અગત્યની વસ્તુ થાય ભાઈ। જુઓ સિમ્પલ અને ભાઈ જોજો વોલ્ટેજ લખું છું સાંભળજો હો। LCR એસી શ્રેણી પરિપથમાં સાંભળજો જો તત્કાલીન વોલ્ટેજ હોય ને तत्कालीन तो किरचॉफना बीजा नियम मुजब VR प्लस VL प्लस VC लखाय। આપણે વૈશ્લેષિક રીતમાં બી એવું જ વાપર્યું હતું। તત્કાલીન વોલ્ટેજ V બરાબર ભાઈ શ્રેણી જોડાણમાં આપણે વોલ્ટેજનો સરવાળો કરતા હતા એવી રીતે પણ ભાઈ તત્કાલીન હોય ને તો જ એવું થાય। जो RMS मूल्यों लो तमे तो भाई तमारे फेजर नो उपयोग करवो पड़े अने भाई वोल्टेज ना RMS मूल्यों माटे भाई आपने खबर छे एना माटे भाई आपणे आवुं लखता था V बराबर भाई VR प्लस VC प्लस सदिश भाई फेजर वोल्टेज लखता था याद आव्युं। અને ફેઝર લખો ફેઝર તો તમને યાદ હશે કે જ્યાં VR અને VC માઇનસ VL પરસ્પર લંબ હતા અને માટે ભાઈ વોલ્ટેજ લખો તમે તો એનું સૂત્ર આવું થાય √VR² પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર। खास ध्यान रखो जो तत्कालीन वोल्टेज लो तो VR प्लस VL प्लस VC थाय भाई आवुं आपणे समजूती प्रकारना प्रश्नमा पण आपणे जोयुं हतुं। जुओ थई गयुं आवडे भाई सिंपल छे एकदम। जोजो अने हवे भाई आपणे आना माटे पण पावर जोई लईए। जोजो ए पहेला भाई अनुनादनी वात करी हती चलो ए करी ज लईए। अनुनादना सूत्र कही दईए पहेला। लो चलो तू सफर मेरा है तू ही मेरी मंजिल तेरे बिना गुजारा ए दिल है मुश्किल तू मेरा खुदा जो है तू दुआ में शामिल तेरे बिना गुजारा ए दिल है मुश्किल। जो भाई 15मुं सूत्र आयु भाई 15मुं सूत्र जुओ शू के छे भाई अनुनाद सौथी पहला अनुनाद LCR एसी श्रेणी परिपथ माटे अनुनादनी शरत
તો અનુનાદની શરત એ થાય કે પરિપથનો રિએક્ટન્સ શૂન્ય થવો જોઈએ કે જેથી અવરોધ લઘુત્તમ થઈ જાય એટલે XC માઇનસ XL 0 થાય. તમે એવું બી કહી શકો XC બરાબર XL થાય એટલે કે આવું. આમાંથી કંઈ પણ કહી શકો. આવડે? જોજો. LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિને કોણીય આવૃત્તિ. LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદ કોણીય આવૃત્તિ. અનુનાદ કોણીય આવૃત્તિ શું આવે ભાઈ? ઓમેગા 0 1/√LC. શું આવશે ભાઈ? ઓમેગા 0 1/√LC. અને જો અનુનાદ આવૃત્તિ લખવું તો અનુનાદ આવૃત્તિ 2π શું થશે? F0 છેદમાં નાખી દો 1/2π√LC થાય. હા, સિમ્પલ. અને ભાઈ અનુનાદની સ્થિતિમાં પ્રવાહનો કંપ વિસ્તાર. અનુનાદની સ્થિતિમાં પ્રવાહનો કંપ વિસ્તાર શું આવે ભાઈ? પ્રવાહનો કંપ વિસ્તાર શું આવે? પ્રવાહનો કંપ વિસ્તાર ભાઈ તો કે Im max શું આવતું હતું ભાઈ? Vm/R. કારણ કે Z બરાબર R થઈ જાય તમે √2 VRMS/R પણ લખી શકો. ક્લિયર? જોજો. એના પછી 18મું. એના પછી ક્યુ ફેક્ટર માટે આપણે ભાઈ પહેલા બેન્ડવિડ્થ લાવતા હતા. બેન્ડવિડ્થ એટલે શું? મહત્તમ પાવર અડધો થાય એ 2 ડેલ્ટા ઓમેગાનું સૂત્ર સાબિત કરીને શું લાયા હતા? R/L. આ ધ્યાન રાખજો ભાઈ. અને ભાઈ ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર, ગુણવત્તા માપક અંક જે કોઈ ભાઈ વ્યાખ્યા પરથી એનું સૂત્ર હતું અનુનાદ કોણીય આવૃત્તિ અને બેન્ડવિડ્થનો ગુણોત્તર. આપણે સાદું રૂપ આપી અને જો આ 2 ડેલ્ટા ઓમેગાની કિંમત મૂકો તો ઓમેગા 0L/R થાય. ઓમેગા 0L બરાબર તો 1/ઓમેગા 0C કહેવાય એટલે 1/ઓમેગા 0C R થાય. અને સાબિત કરીને સૂત્ર લાયા હતા 1/R√L/C. એટલે કે ક્યુ ફેક્ટર એ પરિપથના 3 ઘટકો પર આધાર રાખે. ખબર પડી? અને ક્યુ ફેક્ટર શું છે ભાઈ? તો કે ક્યુ ફેક્ટર અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી રાશિ. અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી ભૌતિક રાશિ દર્શાવે છે. અને અનુનાદ વક્ર યાદ છે ને કોને કહેવાય? IRMS વિરુદ્ધ ઓમેગા. એને અનુનાદ વક્ર કહેવાય. IRMS વિરુદ્ધ ઓમેગા અહીંયા લખી રાખો એટલે તમારે ભૂલ ના થાય. હા, IM વિરુદ્ધ ઓમેગા. આપણે IM વિરુદ્ધ ઓમેગા દોરીએ છીએ. આવડશે? જુઓ. હવે ભાઈ આ ક્યુ ફેક્ટરની વાત કરી, બેન્ડવિડ્થની વાત કરી. હવે ભાઈ જોજો પાવર. ભાઈ LCR AC શ્રેણી પરિપથ માટે ભાઈ પાવર પહેલા તત્કાલીન પાવર લખું. ભાઈ આપણા માટે તત્કાલીન નહીં સરેરાશ પાવર જ વધારે કામના છે. સ્મોલ p એનું સૂત્ર થાય ભાઈ VMIM શું હતું ભાઈ? sin omega t into sin omega t plus phi. ખબર પડી? અને જો તમારે આવી રીતે લખવું હોય VMIM/2 cos phi minus
cos 2 ઓમેગા ટી પ્લસ 5 આવું બી લખાય. સમય સ્વરૂપમાં આવે જુઓ એટલે તત્કાલીન કહેવાય. હા, પણ જો સરેરાશ પાવર લખો તમે આ સૌથી કામનું, અથવા ખાલી પાવર અથવા વાસ્તવિક પાવર, બહુ જ કામનું સૂત્ર, એને કેપિટલ પી કહીએ છીએ. એનું સૂત્ર આવશે VRMS IRMS cos 5. ખાસ ધ્યાન રાખજો, અગત્યની વસ્તુ ભાઈ, તમે આવી રીતે બી લખી શકો. VRMS ની જગ્યાએ IRMS ઇન્ટુ Z હોય તો I² RMS Z cos 5. અને cos 5 તમારો પાવર ફેક્ટર છે. cos 5 શું છે ભૂલતા નહીં, પાવર ફેક્ટર. અને પાવર ફેક્ટર cos 5 નું સૂત્ર શું થાય? R/Z. હા, આ કઈ રીતે આવે એ બી ભાઈ તમને યાદ કરાવી દઉં. અહીંયા R લખતા હતા આપણે, અહીંયા Z લખતા હતા, આ 5, અને ભાઈ આ શું થઈ જતો હતો? XC માઇનસ XL. તો cos 5 શું થયું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આ cos 5 થઈ ગયો. ચલો 22 પાવર ફેક્ટર થાય. હવે ભાઈ એના પછી અહીં જો એલસી દોલનો માટે કુલ ઉર્જા, ભાઈ કુલ ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ઉર્જાનો સરવાળો થાય, પણ એ પ્રારંભિક ઉર્જા જેટલી થતી હતી ભાઈ Q02/2C, અને અચળ હોય, ખાસ ધ્યાન રાખજો ભૈયા. 23 એલસી દોલનો માટે ભાઈ કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું હતો? એનું સમીકરણ Q બરાબર Q0 cos ઓમેગા 0t, અને ભાઈ ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ, ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ, તો I બરાબર શું લખાય? Im sin ઓમેગા 0t. ભૈયા એલસી દોલનો માટે કેપેસિટર પરનો શું હતો? વિદ્યુત ભાર હતો. એના પછી ભાઈ એલસી દોલનોની આવૃત્તિ નથી લખતો, એ 1/2π√LC જ આવે. ચલો લખી રાખું એકવાર, તમને કન્ફ્યુઝન ના થાય ક્યારેક પૂછે તો. હા, એલસી દોલનોની આવૃત્તિ, હા એટલે એ જ આવે. L અને C પરિપથ છે, 1/2π√LC. અને ભાઈ એલસી દોલનો માટે વિકલ સમીકરણ, એલસી પરિપથનું વિકલ સમીકરણ શું હતું? d2q/dt² પ્લસ q/LC ઇઝ ઇક્વલ ટુ 0. આવડશે? જોજો. અને એના પછી ભાઈ સાંભળજો, 26 ભાઈ ટ્રાન્સફોર્મર માટે, એમાં બી ભાઈ આપણે જુઓ ટ્રાન્સફોર્મર માટે ભાઈ આપણને ખબર છે સૂત્ર શું લખતા હતા આપણે? VS/VP બરાબર NS/NP બરાબર પ્રવાહ ઊંધો થઈ જાય ભાઈ IEP/IS. ખાસ ધ્યાન રાખજો ભાઈ, આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અથવા ગુણાંક, ટ્રાન્સફોર્મેશન ગુણાંક R greater than 1 લખતા હતા,
અને એટલે ભાઈ સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ વધારે હોય અથવા એવું કહી શકો કે ગૌણમાં આંટાઓની સંખ્યા વધારે હોય અથવા ભાઈ પ્રાઇમરીમાં એટલે કે ગૌણમાં પ્રવાહ વધારે હોય. ગ્રેટર દેન 1 હોય બધું સામે નાખીને લખ્યું. અને જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, સાંભળજો, સ્ટેપ ડાઉન, ભાઈ ટેક્સ્ટબુકમાં ટ્રાન્સફોર્મેશન ગુણાંક એવો શબ્દ નથી આપ્યો, પણ તમને ખબર પડે એટલે હું લખું છું ટ્રાન્સફોર્મેશન ગુણાંક અથવા ગુણોત્તર R લેસ ધેન 1. જો આવું હોય તો આનાથી ઊંધું થઈ જાય, લેસ ધેન 1, તો પ્રાઇમરીમાં એટલે કે ગૌણમાં પ્રાથમિકમાં વોલ્ટેજ વધારે હોય અથવા પ્રાથમિકમાં આંટાઓની સંખ્યા વધારે હોય અથવા ગૌણ ગૂંચળામાં પ્રવાહ વધારે હોય. પ્રવાહ ઊંધો થઈ જાય ભાઈ, થઈ ગયું. અને ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મર હોય, જોજો, આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવરનો વ્યય ના થાય. આદર્શ ટ્રાન્સફોર્મર માટે ભાઈ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો હોય. ઇનપુટ અને આઉટપુટ પાવર સરખો હોય એટલે VPIP બરાબર VSIS થાય. એના ઉપરથી તો આ સૂત્ર આવે. ક્લિયર? અને જો વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર હોય, ભાઈ વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે કોમન સેન્સની વાત છે, ઉર્જાનો વ્યય થઈ જાય એટલે ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર હંમેશા ઓછો મળે. ઇનપુટ પાવર હંમેશા મોટો હોય, VPIP ગ્રેટર દેન VSIS થાય. અથવા એવું બી બોલી શકો આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતાં ઓછો હોય. થઈ ગયું? જુઓ, ચકાચક ભાઈ, બધા સૂત્રો ચેપ્ટરના આપણે ચલાવી દીધા. ડન. કમ્પ્લીટ થઈ ગયું ભાઈ તમારું 7મું ચેપ્ટર. આવડશે? જુઓ, નેક્સ્ટ ટાઈમ ભાઈ નવું ચેપ્ટર ચાલુ કરીશું, વિદ્યુત ચુંબકીય તરંગો, 8મું. મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.